દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। આજે આપણે વિનુભાઈ કટારિયા જેઓનું ઓચિંતું અવસાન થયું છે। જો નરેન્દ્ર મોદી સાથેના પણ એમના સંબંધો, એમનો એક વિનુ કટારિયા એટલે એક અમારા વાંકાનેરના એક લોહાણા સમાજના અગ્રણી, રામધામના એક સ્થાપક તેમજ સમાજ સેવાના ભેખધારી તેમજ અન્ય સંસ્થાઓ સાથે જોડાયેલા વ્યક્તિ અને અમારે જીનપરાના ઓટલા પરિષદના એક અગ્રણી કહી શકાય। વાંકાનેરના તમામ જ્ઞાતિઓ માટે કામ કરતા હસમુખા વ્યક્તિ એટલે વિનુ કટારિયા। આવા વિનુ કટારિયા એટલે આપણે જોઈએ તો એમને એમના પરિવાર સાથેના પણ એમના જો તમે તસવીરો જોઈ શકો છો, એક લાક્ષણિક તસવીરો અત્યારે આપણે એક ઓલી કરીએ છીએ। બાકી આજે એમની અંતિમ યાત્રા જ નીકળી, એની અંદરમાં પણ આજે ઘણા બધા લોકો જોડાયા હતા અને આજે શ્રદ્ધાંજલિ પણ એમને આપી હતી। તો ભાટી શ્રદ્ધાંજલિ આપે છે। કિનારે રહ્યા છે। ઘેરસામ રહ્યો, બૈરાવને અંદર જવા દો। હાલો દરવાજા પાસે જગ્યા રાખો। વિનુભાઈનું આકસ્મિક દુઃખદ અવસાન। બપોરે બધા મિત્રો સાથે બેઠા હતા। આગલે દિવસે પણ ગિરીશભાઈને, મહેશભાઈને એ હોસ્પિટલે ગયા હતા। ત્યાં પણ બધા જ રિપોર્ટ કરાવી, બધા જ રિપોર્ટ નોર્મલ આવ્યા। પણ કુદરતને કંઈક જુદું જ ગયું હોય છે। કુદરત પાસે આપણું તો કંઈ ચાલતું નથી। જે આ દુઃખદ ઘટના બની છે, નાની ઉંમરે બની છે, અને અમારા લોહાણા સમાજ માટે અને રામધામ ટ્રસ્ટ માટે એક અમારો ઘરું, અમે અમારું ઘરું ગુમાવ્યો છે। પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે અને તેમના કુટુંબને આ ઘાત સહન કરવાની શક્તિ આપે, એ જ ઈશ્વર પાસે પ્રાર્થના। ભરત ભાવી પ્રબલ કરો લાભ હાનિ જીવન મરણ જસી અભિજસી ઇતિહાસ। જન્મ અને મૃત્યુ ઈશ્વરકૃત છે, આ ન નિવારી શકાય એવી ઘટના છે। સ્વર્ગસ્થ વિનુભાઈ કટારિયા માત્ર 62 વર્ષની ઉંમરમાં વાંકાનેરના જાહેર જીવન સાથે ખૂબ જ વળાયેલા હતા। સતત ને સતત વિદ્યાર્થી અવસ્થાઓમાં પણ ખૂબ વિદ્યાર્થી આગેવાન, ત્યારબાદ લોહાણા સમાજના અગ્રણી, રામધામના ટ્રસ્ટી તેમજ શ્રી સદગુરુ આનંદ આશ્રમની અંદર પોતાની મહત્ત્વની ભૂમિકા ભજવી અને તેઓ માત્ર 62 વર્ષની નાની ઉંમરે તેઓ સ્વધામ ગયા છે। એમનું દુઃખ માત્ર લોહાણા સમાજને નહીં પણ સારા વાંકાનેરની પ્રજાને છે। એક આવો ધાર્મિક, સામાજિક અને પરજીવી આત્માને જ્યારે સંસારમાંથી ગુમાવવાનો આવે ત્યારે સૌને દુઃખ થાય, પરંતુ ઈશ્વરના ઘર પાસે આવું ચાલતું નથી। પરમ કૃપાળુ પરમાત્મા સદગતશ્રીના આત્માને ચીર શાંતિ આપે, એમના પરિવારને આ દુઃખને સહન કરવાની શક્તિ આપે, એ જ અભ્યર્થના, એ જ પ્રાર્થના। હસ્તે વંદે વેદ માત્ર। એમને પણ જે ભલે ને તમને હા, તમારા ભાઈ વિશે તમે આજે નહીં બોલો, કેટલી બોલશો બેન? હા હા, બોલો 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 બેન, બોલો તમે હા બોલો વિનુભાઈ વિશે 2 શબ્દ બેન, તમને જે સારું લાગે। આજે મને એવું થાય છે કે મારા પપ્પાનું સ્થાન મારા જીવનમાંથી 5 વર્ષ પહેલા મારા પપ્પા ગુજરી ગયા, પણ મને કોઈ એવું નથી થયું કે મારા પપ્પા નથી। સમગ્ર રઘુવંશી સમાજે આજે અમારો સૂર્યાસ્ત થયો છે એવું અમે કહી શકીએ। ખૂબ મોટી ખોટ અમારા સમાજને પડી છે ને આ પંથકને પણ પડી છે। ભગવાન એ દિવ્ય આત્માને શાંતિ આપે। કયો બે શબ્દ કયો?
અમારા રઘુવંશી સમાજનો એક હિરલો હા ભાષાનો બેતાજ બાદશાહ રામધામ હા. જેમના થકી વ્યવસ્થિત ચાલી રહ્યું હતું એનું જોગાનું યોગ દુઃખદ અવસાન થતાં અમે ખૂબ જ દુઃખ અનુભવીએ છીએ. પ્રભુ એમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના. અચેતન ખ્યાલ આજ રોજ વિનુભાઈ કટારિયાની શમશાન યાત્રા નીકળવા જઈ રહી છે ત્યારે સમગ્ર રઘુવંશી સમાજે તેમજ ભારતીય જનતા પાર્ટીમાં પણ અનેક સેવા એણે આપેલી છે. એટલે મારા જેવા અનેક કાર્યકર્તાઓનું તેમને ઘડતર કર્યું છે, પણ ઈશ્વરને ગમ્યું તે ખરું. પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેમજ આ પરિવાર પર આવી કોઈ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી સોમનાથ મહાદેવને પ્રાર્થના. હા બોલો આ બે દીકરી વિનુભાઈની દીકરી છે. આ મોટી છે. આ કયો તમારા પપ્પા વિશે બે શબ્દ કયો આજે? પપ્પા બે શબ્દ બોલે. હા તને જે ભાવ તો બોલે. જે ભાવ આવે તમે તરો કયો પે મારા પપ્પાએ બધા માટે બહુ જ કર્યું છે અને મને એમના પર બહુ જ ગર્વ છે. હું એમને જો જિંદગીમાં જો 1% કરી લઈશ ને 1% મારી જિંદગી સફળ છે. મારા પપ્પાને એક એરા હતું, એરા લોકો યાદ કરશે મારા પપ્પાને. અને મને એમના પર બહુ જ ગર્વ છે. મારા પપ્પા અને એમનો દીકરો છું. એમના દીકરો બનાવીને બતાવીશ. હા બેન કયો તમારા પપ્પા વિશે તારા બે પપ્પા જ શબ્દ? કીધું. મારા પપ્પા પર મને ગર્વ છે. મારા પપ્પાએ હંમેશા સ્ટ્રોંગ રહીને સાવધની જિંદગી શીખવાડ્યું છે. બધી પરિસ્થિતિમાં સમજદાર અને સ્ટ્રોંગ બનીને સામનો કરવાનું શીખવાડ્યું છે અને એવી જ રીતે અમે કરીશું. હા હા કટારિયાના જવાથી અમારા સમાજને જ નહીં પણ બધા સમાજને ખોટ પડી છે. આજ દી લગી એમનું જીવન આખું સેવામય હતું. તેમનું જીવન લોકોની સેવા માટે જ આખી જિંદગી તે જીવ્યા છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે. વાંકાનેર રઘુવંશી સમાજના અગ્રણી અને જાહેર જીવનના અગ્રણી એવા વિનુભાઈ કટારિયાએ આપણી વચ્ચેથી અચાનક વિદાય લીધી. ઘણી દુઃખદ બાબત છે અને ન કલ્પી શકાય એવો બધાને આઘાત લાગ્યો છે. નાનપણથી જ બાલ્યાવસ્થેથી જ વિનુભાઈ RSSના રંગે રંગાઈ અને જાહેર જીવનમાં એમણે બહુ મોટું યોગદાન આપ્યું છે. રઘુવંશી સમાજ માટે પણ એમણે મોટું યોગદાન આપ્યું છે. હંમેશા કાર્યરત, દરેક સમાજ માટે કાર્યરત એવા આ વિનુભાઈ કટારિયાની વિદાયથી ખરેખર વાંકાનેરને એક ન પૂરી શકાય એવી ખોટ પડી છે. માનવ સેવાના ભેખધારી રણછોડદાસ બાપુનો આશ્રમનું નિર્માણ વાંકાનેરમાં થયું એના પાયામાં પણ હોય તો એ પણ વિનુભાઈ કટારિયા છે કે જેમણે તેમની જમીન ત્યાં પડી હતી. બધા પાર્ટનરો સાથે વાત કરીને જમીન એમણે દાનમાં આપી અને આશ્રમનું નિર્માણ કાર્યથી માંડીને આજ સુધી અને એના પ્રમુખ પદે રહી અને ખરેખર ન ભૂલી શકાય એવી સેવા આપી છે. સમાજના દરેક લોકો માટે એમણે કામ કર્યું છે. આવા નેતાની વિદાય કોઈ દિવસ આપણાથી ભૂલાશે નહીં. જય શ્રી કયો બે શબ્દ વિનુભાઈ વિશે? વિનુભાઈ કટારિયાના જે મૃત્યુના સમાચાર છે ખૂબ જ દુઃખદ સમાચાર. વિનુભાઈ કટારિયાએ અમારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં વાઇસ ચેરમેન તરીકે અનેક જવાબદારી સંભાળી. વિનુભાઈએ અમારા જેવા કેટલા બધા યુવાનોને વેપાર ક્ષેત્રે પણ
તૈયાર કરવામાં એમનું ઘણું બધું યોગદાન હતું. વિનુભાઈના સમાચાર છે મૃત્યુના દુઃખદ છે. અત્યારે તો એટલું જ કે વિનુભાઈના એમના દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાંતિ આપે એ જ પ્રાર્થના. કયો રમેશભાઈ બે શબ્દ? આપણી વચ્ચેથી જે લીધી છે કે પરમ કૃપાળુ પરમાત્મા પ્રાર્થના કરું કે એમના દુઃખ પરિવાર પર આવેલી જે સંકટ છે એ દુઃખનું સહન કરવાની શક્તિ આપે અને એમની આત્માને ચીર શાંતિ આપે. ઓમ શાંતિ. કયો બે શબ્દમાં છે? ભાઈ જેવા ભાગીદાર સ્વર્ગસ્થ વિનુભાઈ કટારિયાનું અવસાન થતાં ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ. રઘુવંશી સમાજના મોભી અને અગ્રણી ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન અને કાર્યકર્તા જે ભારતીય જનતા પાર્ટીમાં અનેક હોદ્દા ભોગવી અને પાર્ટીનું નામ રોશન કરે છે. આજે વાંકાનેરને ખૂબ જ ખોટ પડી છે અને રઘુવંશી સમાજને પણ ખૂબ જ ખોટ છે આ વ્યક્તિની જવાથી. હું પરમાત્માને એવી પ્રાર્થના કરું કે તે જ્યાં પણ હોય તેમની આત્માને શાંતિ આપે. ઓમ જો વિનુભાઈના બધા મિત્રો જે સાંજે ઓટલા પરિષદવાળા બધા શું કયો વિનુભાઈ વિશે બે શબ્દ કયો? વિનુભાઈનો અમારા મેન માણસ હતા. હા, એનો રાતે ફોન આવ્યો તો અમે રાતે ગાડી લઈને અહીંથી ઇન્દોર જવા માટે નીકળ્યા. બીજી દિવસે તેની અત્યારે તેની તબિયત બહુ સારી હતી. હા, પછી અચાનક આ રીતે થઈ ગયું. બાકી અમારો 20 જણામાં સારામાં સારો માણસ. બોલો તમે. વિનુભાઈ ડેલી સાંજે 7 થી 9 9 વાગે અમે જમવા જઈએ. પાછા 10 થી 12 રોજ 4 કલાક 365 અમે બેસવાવાળી કંપની ઓટા કંપની અને દરેક બાબતમાં વિનુભાઈ મેઇન હોય જ. અમારે દ્વારકા ધજા ચડાવવા જાય તો એ વિનુભાઈ ની આગેવાની નીચે અમારે મેન માણસ તો ઇન્ટરવ્યુ દેવાવાળો માણસ એ ઇન્ટરવ્યુમાં એ જોઈએ. હાલો બે શબ્દ ભાઈ. બે કયો જે તમને સારું લાગે વિનુ તમે બોલો તો ખરા ભાઈ. કયો અમારા ઓટા ગ્રુપ પર એવો આઘાત આવ્યો છે કે હું બે શબ્દો પણ બોલી શકું નથી એવો કારમો ઘા અમને લાગ્યો છે. અમારા રઘુવંશી સમાજનો વેટલો આજે વિદાય લઈ રહ્યો છે. કોઈ પણ વ્યક્તિ ગમે એ મુશ્કેલીમાં હોય ત્યારે એવી એને હિંમત આપીને એની મુશ્કેલીમાંથી બહાર આવવા માટે વિનુભાઈ પ્રયત્ન કરતા. ફક્ત રઘુવંશી સમાજ નહીં, વાંકાનેરના દરેક સમાજ માટે એ અનમોલ વ્યક્તિ હતી. પેલું બે શબ્દ કયો વિનુભાઈ વિશે? દર્શક મિત્રો નમસ્કાર, પાર્ટી ટીવીમાં આપનું સ્વાગત છે. મિત્રો આજે આપણે આવ્યા છીએ જેલપરામાં વાંકાનેર. મારા પરમ મિત્ર કહું
કે મારા એક સ્નેહી કહું, મારા એક ભાઈ કહું એવા વિનુભાઈ કટારિયાનું આજે ઓચિંતું અવસાન થયું છે મિત્રો. રઘુવંશી સમાજમાં તો ખોટ પડી છે, પણ વાંકાનેરના એક રાજકીય આગેવાન, સામાજિક આગેવાન અને એક બધાના એક પરિવારજનો કહી શકાય એવા આજ વિનુભાઈ કટારિયાનું અવસાન થયું છે. વિનુભાઈ વિશે બે શબ્દો. વિનોદભાઈ કટારિયાનું પરમ દિવસે જે અવસાન થયેલ છે એનાથી વાંકાનેરને ઘણી મોટી ખોટ પડેલી છે. એક યુવાનો અને વડીલોના યુવા સ્ત્રોત્ર હતા, એકદમ કહેવાય ને કે માર્ગદર્શક હતા, સ્પષ્ટ વક્તા હતા અને જે રામધામમાં એને જે જુસ્સો હતો એમનો જે, તો એના માટે એમ રામધામ માટે પણ મોટી ખોટ છે અને વાંકાનેર માટે તો બહુ મોટામાં મોટી ખોટ છે. એમની ખોટ કોઈ પૂરી શકાય એવી નથી. જય શ્રી કૃષ્ણ. સદગત વિનુભાઈ કટારિયા એમની રાજકીય કારકિર્દી વાંકાનેર તાલુકાના યુવા મોરચાના અધ્યક્ષ, વાંકાનેર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, રાજકોટ જિલ્લા ભાજપના મંત્રી જેવા વિવિધ હોદ્દાઓ સાથે ખેડૂતોના પણ કલ્યાણ માટે વાંકાનેર એપીએમસીના વાઇસ ચેરમેન અને વર્ષો સુધી એક રીતના વાંકાનેરની અંદર સામાજિક, રાજકીય અને ધાર્મિક ક્ષેત્રે એમને પોતાનો ફાળો આપી, યોગદાન આપી, સમાજને સતત સમાજની વચ્ચે રહીને કંઈક આપવાનો પ્રયત્ન થયેલો છે. જ્યારે આજે એમનું અવસાન થયું છે ત્યારે એવું કહી શકાય કે વાંકાનેરને એમના માટેની ખોટ સદૈવ વર્તાશે. ગિરીશભાઈ, આજે તમે વિનુભાઈ કટારિયા વિશે બે શબ્દો જરા કહેશો? આજે આપણે જલારામ મંદિર મોરબી દ્વારા અમે આવેલ છીએ અને વિનુભાઈ કટારીએ લોહાણામાં મહાજન માટે, લોહાણા સમાજ માટે ઘણા અતિરેક કાર્ય કર્યા છે. તેમજ આમ જનતા માટે પણ દરેક સેવાભાવી કાર્ય માટે હંમેશા તત્પર રહેલ છે અને વિનુભાઈની સેવા અને એની ખોટ કોઈ દી વિસરી શકાય એવી નથી. આ સમયે ત્યાં બન્યું છે ઘણું દુઃખદ છે અને સમાજને એક બહુ મોટી ખોટ છે. એને થોડા બધી તો ભેગા ખાલી પગે
કમ્પ્લીટ કરાવી દો હાલ અમારા સમાજના એક હોનાર વ્યક્તિ હતા. રઘુવંશી સમાજે એક તે કાર્યકર્તા સામાજિક આગેવાન ગુમાવ્યો છે. એને માટે હું ખૂબ દુઃખની લાગણી અનુભવું છું. આની ગાડીમાં જાવ છે. ખુશ્બુ ને ખ્યાતિ ધીમે ધીમે ઉપર રહેવા દે એમને ગાડીમાં વહી જતું જા તમે બે દીકરીઓ મારા ભેગી હા મને કહેજો તમે જોજો પાછળ મારા